બોસ હા સારું કે આપણે ફરવા તો નીકળ્યા છો પણ બરાબરની ભૂખ લાગી છે મને. સારું કે રાતે ઘરે ખાધું નતું? આજ તો થોડું ભૂખ્યા જવામાં તો ખાધું નહીં પણ. એટલે તમે પહેલાથી ફરવાનો પ્રોગ્રામ બનાવ્યો, રાતે નાસ્તો કરાવ્યો છે. એટલે પહેલા તમારે ફરવાનો પ્રોગ્રામ બનાવવાની ઈચ્છા હતી જ, એટલે તમે બહુ ઉત્સુક હતા બધા. ઉત્સુક હતા એટલે અમે ખાવા ઘરે રહ્યો જ નહીં. હું કહું આગળ સારી હોટલમાં જઈ નાસ્તો બાસ્તો કરીએ. આપણે પહેલા એક જગ્યા સેટ કરવી પડશે કે આપણે કઈ જગ્યાએ જવું છે ફરવા. સારું કે તારે હોટલનો બહુ શોખ છે તું? પણ બોસ રાધે પ્લાન બનાવ્યો છે તો રાધે નાસ્તો કરાવશે ને. રાધે કરાવે પણ સારું કે તારું પેટનું ધોન રાખ. હા બોસ, રાધે સર નાસ્તો કરાવશે કે નહીં કરાવે? હા સર કરાવીશ ને તો ના સર. તો બોલતો કેમ નથી? બોલતો ખરી, ખબર પડે મને કે નાસ્તો શું કરાવશે એમ. મેં કરાવો તો અમે કરાવો એમાં શું? બોલતો ખરા. સારું કે તારે કરાવવાનો. એવું કોઈ ને બસ હું પણ કરાવી દઈશ, પણ ભૂખ લાગી બરાબર. સારી હોટલ આવે ત્યાં રાખો. એ બોસ આ શું હે? બોસ ગાડી સાઈડમાં કરો. બોસ સારું કે હાથ ના લગાવતો. હા ચાલુ કે સર. રસ્તા વચ્ચે કોણ તાર બાંધ્યો છે? એક કામ કરો અને ચેક કરો તાર પેલા. સર કોઈ ખતરા વાળું લાગે. હા સિસ્ટર પિસ્ટલ લાવો સારું. બોસ અમે કરંટ નહીં. કરંટ ને તારે તો વાંચ પડશે તું. હા તો આપણે કોઈ કેસ નથી એટલે આપણે આખી પૂરી સીઆઈડી ટીમ છે ને ફરવાનો પ્લાન બનાવીશું. રાધે તરફી વાત તો સાચી પણ આપણે સીઆઈડી ગમે તે કેસ આવી જાય. હા સર દયા હા બીજું રાધાની વાત કેવી એમ તો સાચી છે, કારણ કે આપણે એક ઇન્સાન જ છો એટલે આપણે ફરવું તો પડે. ફરવા જવું છે કેસ તો બહુ આવે પણ હાલ આપણો પાસે કેસ નહીં, હાલ આપણો પાસે ફરવાનો ટાઈમ છે. ફરવા તો જો પણ એસી બિચારને રાધે કે ફરવા જવાનું તો આપણે જઈએ ફરવા. એ વાત સાચી. ચાલ ના સર તમે શું રાધે શું કેવું છે? ફરવાનો પ્લાન બનાવો. ફરવાનો પ્લાન? આ શેર ભરવાનો પ્લાન બનાવવાનો હોય? કેસમાં ધોરણો નથી. સર હાલ તો કોઈ કેસ નથી. કેસ નથી પણ તમે કેસમાં ધોરણો અને ફરવાનો પ્રોગ્રામ ના બનાવવાનો છે. ફરવું ફરવા સિવાય ગયા સિવાય તારા બીજું કોઈ કામ છે રાધે? જાણો તારે ફરવાનું બી આવવાનું. એટલે બીજું તમારું શું કેવું છે? હા તો એ તો રાધે કહેતો એટલે એમ સર કહેતા હતા. બોસ હા. શું થયું? આ રાધાને ફરવા જવું છે. બોસ રાધેની કેવી વાત તો સાચી છે. કેમ કે આપણી કેસ તો ઘણા બધા સોલ્વ કર્યા પણ બધા માણસ છે. કોઈક દિવસ તો ફરવા બધા જવા પડે. હવે તમે બધા નક્કી કરી નાખ્યું હોય, તમારે એવું ઈચ્છા હોય કે ફરવા જવું છે તો જઈ જઈએ ફરવા. એક બે દિવસનો પ્રોગ્રામ જો બને તો બનાવી દઈએ સારો, અને કોઈ સારી જગ્યાએ જતા રહીએ અને પછી કેસ ઉપર તોડાલો. બહુ ફરવા ઉપર તોડાલજો તો આપણે ક્યારે નીકળવું છે? સવારે નીકળી જઈએ ઓકે સર. કે સવારના 5 વાગે ને એટલે નીકળી જઈએ. ચલો બધા રેડી થઈ અને આવી ગયો. અને આપણે એના માટે એક કામ કરવું પડશે. થોડા આપણે શેર ઓફિસર બધા શું ને બધો સામાન છે એટલે શું કામ કરી ઇકો ગાડી હીરો કોઈ ગાડી લઈને જઈએ તો જો આપણે સામાન બધું શેર થઈ જાય. તો ચલો કાલ 5 વાગે મળીએ. ઓકે સર. સારું વાર છોડી દીધો. હા બોસ આજ વાયર હતો જે રસ્તા વચ્ચે બાંધ્યો. હા એ હવે આપણે રોકવા માટે બાંધ્યો તો કે પબ્લિકને બધે રોકવા માટે બાંધ્યો?
એ આપણે ચેક કરવાનું છે. અને દયા, અભિજીત ને રાધે હા પેલા મોનસૂન પાસે ગયા છે, હા બોસ. એટલે એ પકડશે એમને અને કંઈ પણ સબૂત મળશે ને તો આવે છે પાછળ. અને બીજું અહીંયાથી કંઈ મળ્યું એવું? ના બોસ, બીજું કઈ મળ્યું નહીં, વાયર જ મળ્યું. આજુબાજુ ચેક કરું છું ને જાણું કે? ચેક કરું બોસ. હા ચેક કર. ચાલુ જ છે. અને બીજું શું છે કે આજુબાજુ કોઈ એવો માણસ કોઈ દેખાણો તો? આજે હાલ તો કોઈ દેખાણું નહીં. અમે જે પાછળ ભાગ્યા એને પછી કોઈ માણસ જ નહીં. તો એના માટે શું છે કે આપણે હોય ધ્યાન રાખવું પડશે વધારે. અને દયાને અભિજીત આવે ને તો સુધી આપણે અહીંયા આજુબાજુ ચેક કરી લઈએ બધું. સારું બોસ. કંઈ મળે છે? જાણું કે બોસ. આપણે દયા, અભિજીત ને રાધે ગયા ને હા એ સાઈડ આપણે જવું પડશે, એવું? કારણ કે અહીંયા કંઈ મળ્યું નહીં. હા, હવે આપણે એ બાજુ જઈએ. સારું બોસ. કારણ કે માણસો કેટલા હતા કેટલા નતા, વધારે પણ માણસો હોઈ શકે. હા એટલે આપણે જવું પડશે જલ્દી જલ્દી. જલ્દી કરો. માણસને પૂછી લઈએ બોસ. હા અમે શેરી છે હા સર. અહીંયાથી કોઈ 3-4 માણસોને ભાગીને જતા જોયા. ના સર. અમારા 2-3 ઓફિસર હતા અને 4-5 માણસ બીજા હતા. ના સર, હું તો હાલ આવ્યો જ છું. અને તમે આટલા વાગે અહીંયા શું કરો છો? સર આ તો ઘરથી ડીશી બળીને હોય આવ્યો. તો આ કેટલા વાગ્યા? 5:30 વાગ્યાનો ટાઈમ થયો. જ્યાં કરજે જોયો. હા સર. અને બીજો કોઈ આગળ સીસીટીવી કેમેરો મળશે? ના સર. અને તમે કોઈ દોડતા હોય તો કહેજો સાચું. ના સર. હા તો જો તમે કરજો. નીકળો. ચલો સાણું કે આપણે આગળ ચેક કરવું પડશે. સાણું કે બીજું હા દયા, અભિજીત ને રાધે હા બોસ. પેલા માણસો પાછળ ગયા, હા હજુ એમને કોઈ જવાબ ના મળ્યો. ફોન પણ ઉઠાવતા નહીં આપણો. ક્યાં છે એ ગોતવા પડશે બોસ. હા અને બીજું એ વાર કોના માટે બોધ્યો, જેમ બોધ્યો, શું છે એ બધું આપણે ચેક કરવું પડશે. એની પહેલા દયા, અભિજીત ને રાધે મળ્યા હોત ને તો આપણે ખબર પડે કે પેલા માણસો મળ્યા કે નહીં મળ્યા. ચલો હવે આપણે આગળ. બહુ બધા પૈસા આવશે આ તો. ઓય કોકતરાવાળા ભાઈ, અહીંયાથી 6-7 માણસોને ભાગીને જતા જોયા? ના ના નહીં જોયા? ના નહીં જોયા. અમારા 3 શેરી ઓફિસર હતા, અમે શેરીથી છે. અને બીજા 3-4 માણસો બીજા હતા. અમે નહીં જોયા છે. અહીંયા કોઈ જોયા એવા જતા હોય? તમે કેટલા ટાઈમથી અહીંયા કચરો કાઢતા હતા? અમે હમણાં જ આયા પણ નહીં જોયા. એવું છે? આટલા વેલા કચરાવાળા આવી ગયો તમે? હવે 5 વાગે હો. હા. આ તો કોઈ એવો માણસ જોયો જ નહીં, સાચું કહો ને? સાચું કોઈ નહીં જોયું.
કોઈ ખોટું બોલતા નહીં તમે બોલતા નહીં કોઈ અમારથી ના ના શું થયું સર? થયું તો કાંઈ નહીં, પણ તમે કોઈ માણસને જોયા છે કે નહીં જોયા? ના ના કોઈ નહીં. એવો કોઈ ચેકવાળો માણસ જોયો હોય તો કહી દેજો. ના ના કોઈ નહીં, અમે હાલ જ આવ્યા, અમે કોઈ નહીં. એવું છે? ચલો સારું આગળ. થેન્ક યુ. સારું કે હા બોસ. રસ્તામાં પૂછતા જે કરી હા પણ આ બધા માણસો ગયા તો ગયા છો. દયા, અભિજીત ને રાધે એનો કોઈ પત્તો નહીં. હવે તો એમનો ફોને બંધ થઈ ગયો છે. કોને બંધ? ફોન એમનો સ્વિચ ઓફ આવે છે, ફોન લાગતો નહીં. એટલે હાથી તો હસી ગયા. બોસ એનો ફોન ટેસ્ટ કરો અને એનું લોકેશન, ફોન સારું કે ફોન સ્વિચ ઓફ થઈ ગયો છે. પણ જ્યાં લોકેશન સ્વિચ ઓફ ફોન થયો હશે ત્યાંનું તો બતાવશે ને. આ લોકેશન બતાવવા પણ તો લોકેશન પર પહોંચી સ્વિચ ઓફ ફોન છે. અરે આ કોઈ જવાબ આપતા નહીં. એટલે આપણે જલ્દી આપણા જે ઓફિસર છે એમના જોડે જવું પડશે અને એમને મળવું પડશે. કારણ કે આને શું કરે છે, શું હશે, અને આપણે આટલો ટાઈમ થઈ ગયો પણ હજુ સુધી કોઈ એમનો સમાચાર મળ્યા નહીં. તો એમને એવું ના ખબર પડે કે ભાઈ આપણે ગમે તે સમાચાર મળ્યા હોય કે માણસો પકડ્યા ના પકડ્યા તો પાછો આવી ગયો, એમને ખબર તો પડે ને. કોન્ટેક્ટ તો કરે ને. હા, કોન્ટેક્ટ કરવો પડે ને. તો હવે આપણે એમને જલ્દી પકડવા પડશે. અને પેલા માણસો કોણ હતા એને જલ્દી પકડવા પડશે. કે આ માણસો કોણ છે કોણ નહીં એ આપણને કોઈ ખબર નહીં. એટલે આપણે એક કામ કર, આપણે ચેક કર અને એમનું લોકેશન ટ્રેસ કર કે કેવો છે. હા બોસ. બોસ અહીંયા જ છે, નજીક જ. હા આટલાનું લોકેશન. પેલું લોકેશન હોય ને હા બોસ. સારું કે અહીંયા તો ખાલી જે જગ્યા છે સારું કે હા બોસ. જો અહીંયા બહુ બધા પક્ષો છે, મોટું અહીંયા ઘણા બધા ભેગા થયા ઉભા રહ્યા એવું લાગે મને. હા બોસ. અને આ સારું કહેજો આ બુટનું નિશાન નહીં, આ અભિજીત દયા નથી. હા બોસ. આ દેખો તને આજે એને જે બુટનું નિશાન છે ને એ દયા ને અભિજીત નથી એના. અને પેલા બીજા બધા નિશાન છે બીજા પેલા માણસોનો તો દયા ને અભિજીત વગર આયેલા તો છે જ. એ વાત તો ફાઇનલ જ છે. કોના પછી હમણાં ફોન આટલે સ્વિચ ઓફ થાય આટલે જ લોકેશન એમનું થઈ ગયું ને. બોસ હા આમાં શું લખ્યું કે અમને આ પૂરા નવાનું લોકેશન આ જગ્યાનું લોકેશન દયાનું મેસેજ છે હા કે અમને આ જગ્યાએ રાખ્યા છે અને કોઈ અમને કિડનેપ કરી લીધા છે. કિડનેપ કર્યા. હા તો એવું છે કે હવે હું બધું સમજી ગયો. સારું કે તને કોઈ સમજણ પડી કોના પડી? આપણે રોકવાની આ જે હતું ને આગળ એ આપણને શિયાળીને રોકવાની કોશિશ કરી હોય. બોસ પણ આપણે આ ફરવા આવ્યા હા તો કોઈને ખબર નથી. આ તો પણ ખબર કેવી રીતે? આપણા ઉપર કોક તો નજર રાખતું હતું અને કોકનું આપણે ધોન હતું. કારણ કે શિયાળી વાળા ચોર છે શું કરે છે બધું. અને આપણે જ્યાંથી નીકળ્યા ને ત્યાંથી અમની નજર હતી, અમને આપણે રોક્યા અને તોથી આપણે અલગ પાડી દીધા. અલગ પાડી અને કેવું થયું આ બધા આપણે અલગ પડી ગયા અને આપણે દયા અભિજીત ને રાધે અલગ પડ્યા. એટલે આ માણસો એટલે એ માણસોની ગેંગે બહુ મોટી લાગે છે મને. અને એનો કોક તો મકસદ છે સેન્સી. એટલે હવે આ દયા ને અભિજીતની તો હશે આપણે તો જવું પડશે. એની પહેલા આપણે સાવચેત થઈ જવું પડશે. આ જે આ મેસેજમાંથી લોકેશન ટેસ્ટ કરું હા અને તો જલ્દી અને આપણે સાવચેત રહેવું પડશે અને બહુ સાવધાની રાખવી પડશે. કારણ કે આ માણસો વધારે છે અને હવે શેના માટે શિયાળી આખી અગવા કરી એટલે આ માણસ જેવો તેવો તો હશે નહીં. એટલે આપણે બહુ સાવચેત રહેવું પડશે. અને અમને આપણે દયા અભિજીત ને રાધે એને જલ્દી બચાવવા પડશે. અને બીજું આ માણસ કોણ છે, શું કહેવા માંગે છે અને એનું મકસદ શું છે એને હવે ખબર પડશે. હું લોકેશન ટેસ્ટ કરું. હા જલ્દી કર. આપણા પાસે કીધું હતું એ પ્રમાણે શિયાળીવાળા ઉઠાવી દેવા આવ્યા છે. તો આવું એનું કરવાનું શું? હજી ECP અને ડોક્ટર સાલુંકર ઉઠાવવાનો. હા, એ બે બાકી છે. એ બે જણા ઉઠાવવાના છે. ઉઠાવી લાવવાના હોય. આખી શિયાળી ટીમ કરવાની છે. ઓને કેટલી ઘણા આપણે પેલું રાખવાનું. બોસ આવતા જશે આપડા. બોસ હું ફોન કરીને બોલાવું એટલે રહ્યા છે. હા, એકે બચીને જાઓ ના જુઓ, બે જે બાકી છે ને એમને લાવવાના ખસેડી. હા હલો બોસ, તમે કીધું તી પ્રમાણે 3 માણસો ઉઠાયેલા શિયાળી વાળા. હજી બે ઉઠાવવાના છે પણ આ 3 લાય એનું શું કરવાનું છે? હા તો તમે આવો.
એ હા બોસ આવે જ છે એ કમર ઉઠાવવા જરૂર નહીં, શેરી વાળો હાજર થઈ ગયા. એ આગળ બોલો, બોલો, બોલો. ગણ નીચે ગણ નીચે એ ગન મૂકી દે. ગણ નીચે ગણ નીચે નીચે રાખો ગણ લઈ લે તમે શેરી વાળાથી પંગો લો છો, બહુ ભૂલ કરો છો મોટી. ગણ નીચે નથી ભાઈ નથી ભાઈ નીચે કોઈ ચાલાકી કરતા નહીં. શેના માટે તમે આ બધું કરો છો? અમારા બોસના કેવા રે અમે કરીએ છીએ કોણ છે તમારો બોસ? આવતા રહેશે અમારા બોસ બોલાવો તમારો બોસ, તમારા બોસને જોઈ લો. હા અમારા બોસ આવતા રહેશે આઈ ગયા બોસ બોસ તમે કીધું તો પ્રમાણે શિયાળીવાળા ઉઠાયેલા ભાઈ કીધા હા શું શું કરવાનું કરવાનું અમને ખતમ કરી નાખવાના છે. ખતમ કરી નાખવાનું લો તો ગણ કરો ખતમ હલકા નહીં એનો કોણ છે ને? ભાઈ પણ શેરી ખતમ કરવાની આવ્યા છો. ચાલ, ચાલ, ચાલ. ચાલ, ચાલ. શેરી ખતમ કરવાની આવ્યા છો, બરોબર? શું શેરી ખતમ કરવાની આવ્યા છો? તમે શેરી ખતમ કરશો. હાલો ચાલો. તમારા જેવા બે પૈકી ગુંડા શેરી ખતમ કરશે. તમારા જેવા કેટલા ગયા? શેના માટે શેરી ખતમ કર્યું તમારે? આ બધું અમારે એટલા માટે કરવું પડ્યું કે ડ્રગ્સનો અમારે ધંધો હતો, ધંધા માટે થઈ. ડ્રગ્સના ધંધા માટે થઈ તમે આખી શેરી ટીમની ઉપાડી અને આખી શેરી ટીમને ખતમ કરવાની કોશિશ કરી. તો તમારે ડ્રગ્સ માટે થઈને આટલું બધું ક્યાં કરવાનું બધું? તો અમારે એક શેઠ હતા, એમનો ડ્રગ્સનો ધંધો હતો, તો એ ગાડી તમે જપ્ત કરી નાખી હતી, ટ્રક આખી, અને અમારા શેઠને તમે જેલમાં નાખી દીધા હતા. તમારે જેમ તો હારે ને? આ અમારા જે શેઠ હતા ને એમનો છોકરો હોય ત્યારે નાનો હતો, ત્યારથી અમે બધા ટીમને સંગઠન કરીને અમે વિચાર્યું કે CID ને એક દાડો એવો આવશે ને ટાઈમ કે બધા CID ના ટીમના ખતમ કરી નાખવાની. તમે બધો પ્લાન બનાવ્યો પણ તમને ખબર નહીં CID છે અને તમારા જેવા શેરી ખતમ કરવાવાળા કેટલા આવી ગયા ગુંડા, પણ કોઈનાથી CID કોઈ ખતમ થઈ શકી નહીં હજુ સુધી. અને આ તમારા બોસનો છોકરો, આ તમારો બોસ, એની આટલો બધો પ્લાન બનાવ્યો, એની જગ્યાએ એને સારી જગ્યાએ મગજ વાપર્યો ને તો સારો ધંધો કરી શકો અને તમે બધા સારો ધંધો કરી શકો. તમારા જે એમના પપ્પા તો જેલમાં જ્યાં આવે એ જેલમાં જાય અને ડ્રગ્સ એક ગુનો છે અને ડ્રગ્સ જે નાના છોકરાઓને ડ્રગ્સ આપો ને એનાથી બહુ મોટું નુકસાન થાય છે. એટલે તમે બહુ મોટો ગુનો કર્યો છે. અને તો એ તમે CID ખતમ કરવાની કોશિશ કરી તો તમે આ CID ને એ શીખવું પડે કે CID આજે ફરવા જાય છે. ક્યારના અમારા માણસો ચારો તરફથી તમારા ઉપર નજર રાખી રહ્યા હતા, અને આજે અમને મોકો મળ્યો. હા એટલે તમે મોકો મળે ફાયદો ઉઠાવ્યો, પણ તમે ફાયદો ઉઠાવવાની કોશિશ કરી અને CID ખતમ કરવાની કોશિશ કરી પણ તમારાથી કશું થાય નહીં. પણ આ તમને જેવી રીતે ખબર પડી કે અમે શિયાળી વાળા મોણસો વગર ઉઠાવી લાયા છે જ્યારે તમે અમને લઈને આવતા હતા ને ત્યારથી જ મેં તમારો એક જણાનો ફોન કાઢી લીધો હતો. આ રહ્યો તમારો ફોન અને મેં ત્યારે જ લોકેશન મોકલી દીધું. દયાએ મને મેસેજ કરી દીધો હતો એટલે તમે ઘણી કોશિશ કરી પણ તમે ને તમારો મગજ કયો હતો ધ્યાનમાં. એટલે તારો ફોન હલકો નહીં રાશી કરતો તમારો મગજ હતો ધ્યાનમાં અને તમે CID શું ખતમ કરશો? નાખી દો અમને જેલમાં. ચલો.